સીતારામ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો આજે બનાવી રહ્યા છીએ આપણે ગાજરનો હલવો। તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો જોઈએ ગાજરના હલવાની રેસીપી। તો આપણે આ 500 ગ્રામ ગાજર લઈ લીધા છે, જે એકદમ સરસ તાજા છે। તો આપણે હવે એને આ રીતે ચાકુથી આ રીતે આપણે છાલ કાઢી લઈશું। આની આપણે આ રીતે આની છાલ કાઢવાની છે ગાજરની। આ રીતે આપણે છાલ કાઢી લઈશું ગાજરની। હવે આપણે આ બધા જ ગાજરને આ રીતે આપણે કાપી લીધા છે। હવે એને આપણે આ રીતની ખમણી લીધી છે અને તેના મદદથી આપણે આ રીતે ખમણી લઈશું। તો હવે આપણે આ રીતે બધા જ ગાજરને ખમણી લીધા છે સરસ મજાના। હવે આપણે તેમાં આ રીતે પાણી નામી અને ધોઈ લઈશું। આ રીતે આપણે પાણીથી ધોઈ લેવાના છે। ત્યાર પછી આપણે આનો આ રીતે લાડવો વાળી અને એકદમ પાણી નીચોવી લેવાનું છે આમાંથી। આ રીતે આપણે પાણી નીચોવી લેવાનું છે। આ રીતે આપણે બધું જ પાણી આમાંથી નીચોવી લેવાનું। તો હવે આપણે આ રીતની એક તવી લેવાની છે, તેમાં આપણે 1 ચમચો ઘી લેશું અને તેને આપણે ગરમ થવા દઈશું। અને આપણે આ 1/2 લીટર દૂધ લીધું છે, તે આપણે હલવામાં ઉપયોગ કરવાનો છે। આ એલચીનો ભૂકો કરી લીધો છે અને આપણે આ 300 ગ્રામ જેટલી ખાંડ લીધી છે। ખાંડ તમને જેવું ગળ્યું ભાવતું હોય તે પ્રમાણે લઈ શકો છો। અને આપણે આ કાજુ બદામના ટુકડા કરી લીધા છે। આપણે ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે આ જે ગાજર ખમણીને રાખ્યું છે તેને આપણે આમાં આ રીતે એડ કરી દેવાનું છે। હવે આ રીતે આપણે આને હલાવી લઈશું। આ રીતે આપણે હલાવતા જવાનું છે અને આ ખમણેલા ગાજરને આપણે ઘીમાં આ રીતે શેકવાનું છે। થોડી વાર માટે આપણે આ રીતે એને ઘીમાં શેકવાનું છે, આપણું ગાજર સરસ ચડી જાય। તો આપણું આ ખમણેલું ગાજર સરસ મજાનું હવે ઘીમાં શેકાય અને ચડી ગયું છે। આ રીતે આપણે શેકી લેવાનું, સરસ થઈ ગયું છે। હવે આપણે આમાં જે 1/2 લીટર દૂધ રાખ્યું છે તેને આપણે આમાં એડ કરી દેવાનું છે। દૂધ આપણે જે ઠંડુ દૂધ હોય આપણે તે જ લેવાનું છે, ગરમ કરી અને તર કાઢેલું દૂધ લેવાનું નથી। આ રીતે આપણે હલાવી લઈશું। આ રીતે આપણે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી આપણું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહેવાનું।
આ દૂધ બધું જ બળી ગયું છે અને દૂધની કણી થઈ ગઈ છે, જેમ માવાની કણી હોય તેમ. હવે આપણે આમાં ખાંડને એડ કરી દઈશું. જે આપણે આ ખાંડ લીધી છે તેને આપણે આમાં એડ કરી દેવાની છે. આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું. આપણે એને હલાવી લેવાની છે, સરસ રીતે મિક્સ કરી લેવાની છે. દૂધ આપણું બળી જાય અને કણી થઈ જાય ત્યારે જ આપણે આમાં ખાંડ એડ કરવાની છે. દૂધની સાથે આપણે ખાંડ એડ કરવાની નથી. આ રીતે આપણે હલાવતા રહીશું. હવે આપણે જ્યાં એલચીનો ભૂકો ખાંડીને રાખ્યો છે તેને આપણે આમાં એડ કરી દઈશું. તેને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈશું. એલચીનો સ્વાદ સરસ આવે છે તે માટે આપણે એલચી નાખી છે. ખાંડનું પાણી જે થયું હતું તે બધું જ બળવા લાગ્યું છે. આ રીતે આપણો હલવો સરસ ઘાટો થવા લાગ્યો છે. હજી આપણે થોડી વાર રહેવા દઈને આ રીતે આપણે હલાવતા રહીશું, એટલે ખાંડનું પાણી બધું બળી જાય અને ઘી જે હોય તે ઉપર આવી જાય. આ રીતે આપણે હલાવતા રહેવાનું છે. હલવો સરસ બની ગયો છે, તમે જોઈ શકો છો. અને કલર પણ સરસ દેખાય છે. આમાં કોઈ જાતના કલરની જરૂર પડતી નથી. હવે આપણે નીચે ઉતારી લઈશું.